સુરતના કતારગામમાં વરસાદી પાણી ભરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુરતના કતારગામ ઝોનમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી એક જ વરસાદમાં ધોવાઈ ગઈ છે। આ વિસ્તારમાં થોડો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે। ત્યારે આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। સુરતના ડભોલીના હરિદર્શન વિસ્તારના લોકો તંત્રના અધિકારીઓની વિકાસના પ્રત્યેની નિરસતાનો ભોગ બની રહ્યા છે અને વરસાદી માહોલમાં રોજ હાલાકી ભોગવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ કમર સુધી પાણી ભરાઈ જતા હોય છે। સાથે જ્યારે પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોય છે ત્યારે રાહદારીઓ માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતો હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। સાથે વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશને જવામાં પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે સ્થાનિકો દ્વારા આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે, એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે। સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે। જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે, યા તો બિચારા માથે લઈને સ્કૂલે જાય। સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય, સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય, એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું। અને આ વર્ષો જૂની સમસ્યા છે, પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી। 1-1.5 ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાય જાય।